વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 3 ને પૂર્ણ કર્યું. જો કે પ્રકરણ 1, 2 અને 3 એ જેટલી બધી વખત એનું પુનરાવર્તન કરીએ તેટલી બધી વખત નવીનતમ લાગે અને નીત નવી ઉર્જા, એનર્જી, ઇલેક્ટ્રિકલ પ્રત્યે આપણને મળે છે, નવી જાણકારી મળે છે. તેથી વારંવાર પ્રેક્ટિસ, વારંવાર વિડીયો જોવા, વારંવાર સૂત્રો પાકા કરવા અને MCQ સોલ્વ કરવા એ જ અભ્યાસ છે. અભ્યાસક્રમ ધીરે ધીરે જે પૂર્ણ થાય છે તે તમારા માટે નથી, તે અમારા માટે છે. તમારી જવાબદારી ક્રમશઃ વધતી જાય છે. આજે ઇલેક્ટ્રિકલના અંતિમ ચરણના છેલ્લા પ્રકરણ નંબર 7નો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 7 એકદમ નાનું છે પણ ખૂબ મહત્વનું છે. તે પણ એક ઇલેક્ટ્રિકલનો પાર્ટ છે. અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો તેમાં લગભગ ડીસી કરંટનો ઉપયોગ આપણે કરતા હતા, ડાયરેક્ટ કરંટનો. આજે આપણે જે અભ્યાસ કરવા જઈએ છીએ તે પ્રકરણનું નામ જ છે અલ્ટરનેટિંગ કરંટ, AC નો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આ પ્રકરણની શરૂઆતનો જે પ્રથમ લેક્ચર જે છે આજનો, એમાં આપણી ટેક્સ્ટબુક જે છે એ એટલી બધી હજી ઇન્વોલ્વ નથી. આજે આપણે જે જોવાના છીએ તે એક ફાઉન્ડેશન લેક્ચર જોવાના છીએ, જે આપણી ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટલી કંઈ આપેલું છે નહીં. JEE, NEET જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ચોક્કસ છે એનો ઉપયોગ છે. ગુજકેટની પરીક્ષામાં પણ એનો ઉપયોગ આવે છે. તેથી આપણે બહુ શરૂઆતની પાયાની બાબતો આજે આપણે પાકી કરીશું અને ત્યારબાદ ક્રમશઃ આપણે જે ટેક્સ્ટબુક જે છે તેમાં આપેલા ટોપિક જે છે તેના તરફ જઈશું. તો અલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ જે છે તેનો આજે પરિચય મેળવીશું, તેમની એવરેજ જોઈશું, તેમની RMS વેલ્યુ જોઈશું, વગેરે જે બાબતોનો આપણે અભ્યાસ કરીશું. અને ત્યારબાદ ક્રમશઃ આપણે પ્રકરણ જે છે તેની એક એક થિયરીઓ, બોર્ડમાં કેટલી મહત્વની છે, કઈ થિયરી, કેટલું કેન્સલ થયું છે એ પણ અત્યારે તમારા માટે મહત્વનું છે અને કેટલું પૂછાવાનું છે. પણ એક શબ્દ સાંભળીએ કે અલ્ટરનેટિંગ કરંટ જે છે એ શબ્દ સાંભળીએ પ્રત્યાવર્તી પ્રવાહ, તેની સાથે બધા ટોપિકો એને યાદ આવે, તે ડીસી કરંટ, ડાયરેક્ટ કરંટથી ક્યાં જુદું પડે છે, વગેરે જેવી અનેક બાબતોનો આપણે અભ્યાસ કરીશું. સાથે સાથે તમે AC જનરેટર પણ ભણી ગયા છો તેને પણ આપણે યાદ કરીશું. તો આવો આજે આપણે એક બેઝિક લેક્ચર, એક બેઝિક શરૂઆત, ફાઉન્ડેશન જે છે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે AC જનરેટરમાં AC પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે તમે શીખી ગયા છો. એક વખત એવું હોય તો AC જનરેટરને બરાબર વાંચી લો, સમજી લો. પ્રથમ પરીક્ષામાં પણ AC જનરેટરનો સવાલ હતો. તો AC જનરેટર જે છે એના દ્વારા ઓલ્ટરનેટિંગ કરંટ જે છે તે ઉત્પન્ન થાય છે. એક વખત AC જનરેટરને વ્યવસ્થિત સમજી લેવું જોઈએ. હવે આપણે શરૂઆત કરીએ કે ડીસી કરંટનો જે આપણે અભ્યાસ કરતા હતા અત્યાર સુધી, જેને કહેવાય ડાયરેક્ટ કરંટ, તે એક જ દિશામાં વહે છે, પોઝિટિવ અથવા નેગેટિવ. કોઈ એક જ દિશામાં એ વહેતો હોય, ક્યારેક અચળ હોય, ક્યારેક અચળ ન હોય, પણ દિશા ન બદલે, એક જ દિશામાં વહે. જેમ કે જો આવી રીતે કોઈ વેલ્યુ રાખી દીધી હોય તો અહીંયા જે કરંટ છે એ એકદમ કોઈ પણ ટાઈમમાં આટલા એમ્પિયર, આટલા એમ્પિયર, આટલા એમ્પિયર, આટલા એમ્પિયર, દરેક 2 એમ્પિયર, 3 એમ્પિયર હોત, તો સમય જેમ જેમ ચેન્જ થાય તેમ તેમાં કરંટ જે છે તે જ જગ્યા ઉપર કોન્સ્ટન્ટ હોય અને એક જ ડાયરેક્શન, પોઝિટિવ હોય તો પોઝિટિવ ડાયરેક્શનમાં હોય. અહીંયા ટાઈમની સાથે કરંટની વેલ્યુ ચેન્જ થાય છે, પણ ધન, પ્લસ પ્લસ તો પ્લસ સાઈડ જ છે, તો કોઈ વાર માઇનસ હોય તો માઇનસ 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 સાઈડ પણ હોય. તો મૂલ્ય જે છે તે અદલ બદલ થાય છે, પરંતુ દિશા એની બદલાતી નથી. અહીંયા પણ મૂલ્ય અદલ બદલ થાય છે, દિશા બદલાતી નથી. અને અહીંયા મૂલ્ય કે દિશા કંઈ જ બદલાતું નથી. તો ડીસી કરંટ જે છે એ હંમેશા એક જ દિશામાં વહે, પોતાની દિશા ન બદલે. અચળ હોય પણ, અચળ ન પણ હોય, મૂલ્યનું મેગ્નિટ્યુડ જે છે અપડાઉન પણ હોય,
પણ એની દિશા એક જ હોય. એમની સંજ્ઞા આપણે અત્યાર સુધી જોઈ છે તે આ ટાઈપની સંજ્ઞા જે છે તે ડીસી કરંટની છે. હવે આપણે આ ચેપ્ટરમાં જે શીખવાના છીએ એ એસી કરંટ શીખવાના છીએ. હવે એસી કરંટ સાથે એકલો અવરોધ જોડવામાં આવે, એકલું કેપેસિટર જોડવામાં આવે, એકલું ઇન્ડક્ટર જોડવામાં આવે, અવરોધ અને કેપેસિટર, અવરોધ અને ઇન્ડક્ટર કે ત્રણેય જોડવામાં આવે ત્યારે આઈવીઆર જે છે એનું શું થાય છે તે સમજીશું. કરંટ, વોલ્ટેજ, અવરોધ કેવા પ્રકારના છે વગેરે બાબતો શીખીશું. આ આપણા ચેપ્ટરની ફ્રેમ છે કે એસીની અંદર રેઝિસ્ટન્સને જોડવાથી, કેપેસિટરને જોડવાથી, ઇન્ડક્ટરને જોડવાથી શું રિઝલ્ટ મળે, તો તે શીખવું આપણું મુખ્ય કામ છે. તેના આધાર ઉપર આપણે કામ કરીશું. હવે તે શીખવા માટે જરૂરી કેટલીક બાબતો જે છે તે સૌથી પહેલું છે એસી પ્રવાહ, જે આપણે એમને પહેલા સમજીએ, ત્યારબાદ ક્રમશઃ નેક્સ્ટ એમાં અવરોધ જોડીશું, એમાં કેપેસિટર જોડીશું અને વગેરે બાબતો જે છે તે મેળવીશું. એસી પ્રવાહ છે એ પોતાની દિશા સતત બદલે છે. પ્રત્યેક સમયે સતત જે દિશા પ્રવાહ પોતાની દિશા બદલે છે. મૂલ્ય પણ બદલે અને ન પણ બદલે, પણ દિશા તો બદલે જ ફરજિયાત. થોડી વાર પોઝિટિવ સાઈડ હોય મેક્સિમમ થાય, 0 થાય, નેગેટિવ સાઈડ મેક્સિમમ થાય, 0 થાય, આવી રીતે. તો આ છે તમે આ જનરેટરમાં શીખ્યા છો. કરંટનો ગ્રાફ હોય, વોલ્ટેજનો ગ્રાફ હોય, એસીમાં આ પ્રમાણે જ મળે, સાઇન વિધેય મળે છે. પ્લસ મેક્સિમમ થાય, માઇનસ મેક્સિમમ, પ્લસ 2 એમ્પિયર કોઈ કરંટ હોય આ ગ્રાફમાં જુઓ તો 2 એમ્પિયર થાય, -2 એમ્પિયર થાય, ફરી પાછું +2 એમ્પિયર, ફરી પાછું -2 એમ્પિયર, +2 એમ્પિયર. એમ સતત પહેલું કામ છે સતત દિશા બદલે છે. મૂલ્ય બદલાય પણ ખરું, મૂલ્ય ન પણ બદલાય. તેમની સંજ્ઞા છે આવી રીતે આમ કે સતત બદલાતું હોય, વેરિયેબલ છે, ટાઈમની સાથે બદલાયા કરે. કરંટ અને ઈએમએફ હવે બદલાય સતત છે, તેથી આપણે સૌ પ્રથમ પહેલા શું કરીશું, એની એવરેજ વેલ્યુની વાત કરીશું. એની એવરેજ વેલ્યુ લઈશું. કરંટ પ્રવાહ એટલે પ્રવાહ અને વોલ્ટેજ સતત એસીમાં બદલ્યા જ કરતા હોય તો તેમના સૂત્રો મેળવવા માટે આપણે સૌથી પહેલા એમની એવરેજ લેતા શીખશું. ત્યારબાદ આરએમએસ વેલ્યુની વાત કરીશું. તો એવરેજ કેવી રીતે મળે તે બાબત આપણે જોઈશું. તો આપણને ખબર છે કે I બરાબર dq/dt એ કોઈ તત્કાલીન પ્રવાહ છે, કોઈ એક સમય ઉપર પ્રવાહની વેલ્યુ છે. તો I એવરેજ આપણે વાત કરીએ સરેરાશ વેલ્યુ માટે, તો I એવરેજ ઇઝ ઇક્વલ ટુ q/t. હવે આપણને ખબર છે I ઇઝ ઇક્વલ ટુ dq/dt. તો dq ને dt ને આ બાજુ આવવા દઈએ તો શું થાય, dq બરાબર idt. બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી દઈએ તો dq નું q થઈ જશે ઇન્ટુ ઇન્ટિગ્રેટ idt. તો અહીંયા I એવરેજ ઇઝ ઇક્વલ ટુ q ના બદલે લખી દઈએ ઇન્ટિગ્રેટ idt અપોન ઇન્ટિગ્રેટ dt. આ મોસ્ટ આઈએમપી વાત છે. જો કોઈ પણ રાશિ, વારે વારે હું યાદ કરાવીશ, કોઈ પણ રાશિ સમય સાથે બદલાય અને એની એવરેજ મેળવવી હોય, એની એવરેજ લેવી હોય તો તે આ સૂત્ર દ્વારા મળે. માનો કે કોઈ વાય રાશિ છે, f of t જે t સમય સાથે બદલાય છે અને તમને એમ કહેવામાં આવ્યું છે સમય સાથે બદલાય છે એવી એક રાશિ છે અને એની એવરેજ તમારે લેવી છે. તો તમે કઈ રીતે લેશો તેનું સૂત્ર છે y એવરેજ બરાબર ઇન્ટિગ્રેટ y dt અપોન ઇન્ટિગ્રેટ dt. આ સૂત્ર છે કોઈ પણ માટે. તો અહીંયા કરંટ માટે તમને કીધું કે ભાઈ કરંટ જે છે ટાઈમ સાથે બદલાય છે, અલ્ટરનેટિંગ કરંટ છે, સમય સાથે બદલાય છે, દરેક સમયે ચેન્જ થાય છે, એની એવરેજ લેવી છે. તો idt ઇન્ટિગ્રેટ idt અપોન ઇન્ટિગ્રેટ dt. આવી રીતે વોલ્ટેજ માટે, પાવર માટે પણ જો કોઈ પાવર જે છે એનું વિધેય સમય સાથે બદલાતું હોય તો પાવરની એવરેજ કાઢો તો p એવરેજ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટ pdt ઇન્ટુ dt. તો આ અગત્યનું સૂત્ર છે. સૌથી પહેલા એવરેજ નીકાળવા માટે કોઈ પણ દાખલા માટે આપણે આ મુખ્ય સૂત્ર તરીકે સ્વીકારીશું કે કોઈ પણ રાશિ જે છે એનું સમય સાથે બદલાતી હોય સતત અને એની એવરેજ નીકાળવી છે, આપણે એવરેજ કાઢવી છે, તો ઇન્ટિગ્રેટ y dt અપોન ઇન્ટિગ્રેટ dt. એવી રીતે I ની મેળવવી હોય તો ઇન્ટિગ્રેટ idt અપોન ઇન્ટિગ્રેટ dt. પાવર માટે મેળવવી હોય તો ઇન્ટિગ્રેટ pdt અપોન ઇન્ટિગ્રેટ dt. તો આ જે છે તે મુખ્ય સૂત્ર છે, અગત્યનું સૂત્ર છે. રાઈટ. એક ઉદાહરણ જોઈએ કે ભાઈ આપણને એમ કહેવામાં આવ્યું છે કે જો I બરાબર 3t² હોય તો 2 સેકન્ડમાં I એવરેજ શોધો.
2 સેકન્ડમાં એની એવરેજ શોધો. તો સામાન્ય આપણે શું કરીએ કે ભાઈ આ 3t² જે છે એમાં ટીની જગ્યાએ 2 મૂકી દો તો 4 અને 4 તેરી 12 એમ્પિયર. આ આપણે શું કર્યું તો બીજી સેકન્ડે પ્રવાહ મેળવ્યો. 2 સેકન્ડની એવરેજ નથી, આ બીજી સેકન્ડે પ્રવાહ મેળવ્યો છે. અને આપણને પૂછ્યું છે શું 2 સેકન્ડમાં એવરેજ કરંટ જે છે તે પૂછ્યો છે આપણને. તો હવે એવરેજ માટે આપણી પાસે સૂત્ર જ છે. આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. I average is equal to integrate I dt upon integrate dt. હવે લિમિટ છે 2 સેકન્ડમાં એટલે 0 થી 2 સેકન્ડ. I ની કિંમત આપણને આપી છે 3t² into dt upon integrate dt. હવે ઘાતમાં 1 ઉમેરો, નવી ઘાત છેદમાં, તો 3 ઘાત છેદમાં 3 નો સ્ક્વેર. અને અહીંયા dt નું ઇન્ટિગ્રેશન થશે t, લિમિટ છે 0 થી 2. તો 3 3 કેન્સલ થઈ ગયા, 2 અહીંયા મૂકી દઈએ એટલે 2 નો ઘન આવશે 8. અને અહીંયા t ની જગ્યાએ એક વખત 2 માઇનસ 0 એટલે 2. તો 2 ચોક 8 બરાબર જવાબ આવશે 4 એમ્પિયર. તો આ એક સૂત્રના ઉપયોગથી આપણે એવરેજ કરંટ જે છે તે આપણે મેળવી શકીએ છીએ. એવી રીતે એવરેજ વોલ્ટેજ પણ આપણને મળે છે. હવે જુઓ, આ એક ગ્રાફ મેં દોર્યો છે. I વિરુદ્ધ t નો ગ્રાફ છે. I વિરુદ્ધ t નો 2 એમ્પિયર વેલ્યુ છે. તો આટલા સમય સુધી 2 એમ્પિયર કરંટ પોઝિટિવ છે, આટલા સમય સુધી 2 એમ્પિયર કરંટ નેગેટિવ છે, આટલા સમય સુધી પોઝિટિવ, આટલા સમય સુધી નેગેટિવ એવો કરંટ છે. હવે એક ફૂલ સાયકલ માટે, એક પૂર્ણ ચક્ર માટે, એટલે કે અહીંયાથી શરૂ કરો જ્યાં મેક્સિમમ 0, પછી પાછું ઓપોઝિટ ડાયરેક્શનનું મેક્સિમમ અગેન 0 થઈ જાય. એવી રીતે એક પૂર્ણ ચક્ર માટે જો હોય કરંટ અને એની વેલ્યુ પણ સમાન હોય, સમાન સમય માટે જેટલો સમય ધન રહેશે એટલા જ સમય માટે એટલી જ વેલ્યુ માટે તે ઋણ રહેતો હોય, એવું એક ચક્ર જો હોય તો જેટલો પોઝિટિવ હોય એટલો નેગેટિવ હોય તો એની એવરેજ 0 આવે. આ એવરેજ આવી રીતે લખાય, આવી રીતે લેસ ગ્રેટર ધેન લગાડીને લખાય, ઉપર બાર લગાડીને પણ લખાય, જે તમે 11th શીખી ગયા છો. ઇઝ ઇક્વલ ટુ 0. સમાન સમય હોય ને સમાન વેલ્યુ હોય. તેથી આમની બહુ કાંઈ વેલ્યુ છે નહીં, આ બહુ વધારે પૂછાતું નથી, પરંતુ કેલ્ક્યુલેશનમાં કામમાં આવે છે. એક હાફ સાયકલ હોય એની કિંમત વધારે છે. બધા દાખલા હાફ સાયકલ માટે મોટા ભાગે પૂછે છે. તો હાફ સાયકલ માટે શું થાય કે ભાઈ અહીંયાથી અહીંયા સુધીનો સમય છે એમાં મેક્સિમમ જે છે +2 એમ્પિયર છે, અહીંયાથી અહીંયા જે છે એમાં -2 એમ્પિયર છે. તો બંનેની મોડ જો તમે લઈ લો તો કોઈ સમયે એ ટી છે 2 એમ્પિયર છે, ક્યારેક પોઝિટિવ છે તો ક્યારેક નેગેટિવ છે, ક્યારેક મૂલ્ય એનું -2 એમ્પિયર છે તો ક્યારેક +2 એમ્પિયર છે. તો આ હાફ સાયકલ માટે છે. તો અત્યારે આની એવરેજ કાઢવા માટે કીધું હોય તો આના માટે તો I² જે છે એ સ્ક્વેરની એવરેજ જો આપણે લઈએ તો સ્ક્વેરની એવરેજ લઈએ તો આવી રીતે પણ લખાય, આવી રીતે લખાય. 2 અને 2 4 જે કોન્સ્ટન્ટ છે. એમનો ગ્રાફ જો દોરીએ તો I² અને વિરુદ્ધ t નો ગ્રાફ દોરીએ તો આપણને સતત મળે છે 4 એમ્પિયર. હવે આપણો જે ઘર જે છે, ઘરમાં આવતો જે કરંટ છે, હાઉસ હોલ્ડ કરંટ, જેના આપણે દાખલા ગણવાના છીએ, તે ક્યાંથી આવે, કયો કરંટ છે તો એસી કરંટ છે અને તે એસી જનરેટર દ્વારા ઉત્પન્ન થાય છે. તમે એસી જનરેટરમાં શીખ્યા છો કે V બરાબર V0 sin ωt અથવા I બરાબર I0 sin ωt. આખા ચેપ્ટરમાં વધુમાં વધુ સવાલ જે છે તે આ બંને સૂત્રો આધારિત કરવાના છે કે અહીંયા વોલ્ટેજ સમય સાથે બદલાય છે, અહીંયા કરંટ સમય સાથે બદલાય છે. તે બાબત જે છે, આ સૂત્ર જે છે તે મુખ્ય આધાર છે આપણા ચેપ્ટરનો. આના આધાર ઉપર આપણે વધુમાં વધુ દાખલા જે છે તે સોલ્વ કરવાના છે. એસીમાં V અને I જે છે એ ટાઈમ સાથે ચેન્જ થાય છે, એ મુખ્ય વાત છે. અને તેથી એ ટાઈમ સાથે ચેન્જ થાય છે ત્યારે તે દરમિયાનમાં ઘણી બધી વખતે વોલ્ટેજ અને પ્રવાહ જે છે એની વેલ્યુ કેવી રીતે બદલાય છે, કોના ઉપર આધારિત છે, તે બાબતો આપણે જોવાના છે. જો વોલ્ટેજ માટે વિચારો તો વોલ્ટ જે છે તે વોલ્ટેજ આવી રીતે વોલ્ટેજનો ગ્રાફ બને છે, એવી રીતે કરંટનો ગ્રાફ પણ આવી રીતે સાઇન વિધેય બને છે. ટાઈમ સાથે સતત બદલાયા કરે, સમય સાથે બદલાય છે વોલ્ટેજ, સમય સાથે બદલાય છે કરંટ. સાઇન વિધેય છે તેનો ગ્રાફ છે. હવે આપણે કરંટ માટે જોઈએ
એ જ બધા સૂત્રો એ જ વોલ્ટેજ માટે પણ આપણને મળશે. ધારો કે આ જે છે કોઈ આઈ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે. અહીંયાથી અહીંયા સુધી T/2 ટાઈમ છે, હાફ સાયકલ. અહીંયાથી ફૂલ સાયકલ, અગેન હાફ સાયકલ, અગેન ફૂલ સાયકલ, 3T/2 અને 2T. તો એવરેજ આપણને ખબર છે કે એક પૂર્ણ ચક્ર, એક ફૂલ સાયકલ માટે આઈ એવરેજ આપણને મળે છે 0, કેમ કે જેટલો ટાઈમ પોઝિટિવ એટલો ટાઈમ નેગેટિવ, તો આન્સર 0. એને આપણે પ્રૂવ કરીએ, સાબિત કરીએ. શા માટે સાબિત કરવાનું છે? તો તે આપણા જ્ઞાનકોશમાં અત્યધિક વધારો કરે તેવો ટોપિક હોવાથી આજે આમ તો ડાયરેક્ટ સ્વીકારવાનું છે, પણ તે જરૂરી છે માટે આપણે સાબિત કરીએ છીએ. તો આપણને એવરેજ માટે આપણે શું શીખ્યા છીએ કે એવરેજ જો કોઈની મેળવવાની હોય તો મેં તમને સૂત્ર શીખવાડ્યું કે ઇન્ટિગ્રેટ IDT અપોન ઇન્ટિગ્રેટ DT. એમાં જે લિમિટ જે છે એક સાયકલ લેવી છે આપણે ફૂલ સાયકલ, તો 0 થી T ટાઈમમાં ફૂલ સાયકલ છે લિમિટ આપણે આપી દીધી. આઈની જગ્યાએ લખી નાખશું I0 sin omega t ઇન્ટુ DT અપોન 0 થી T ઇન્ટુ ઇન્ટિગ્રેટ DT છે. હવે આઈ જે છે I0 બહાર આવી જશે, sin omega t છે એનું સંકલન થશે માઇનસ કોસ ઓમેગા ટી, તો માઇનસ સાઇન પણ બહાર કાઢી લીધી, લિમિટ આપી દીધી 0 થી T. અહીંયા T જ થશે અને અપોન અહીંયા આવશે ઓમેગા. તો એ અપોન ઓમેગા છે કેમ કે સંકલન છે તો જે T સિવાયના પદ છે તે નીચે આવવાના છે ભાગાકારમાં. અને અહીંયા કેવું થશે, આમનું ઇન્ટિગ્રેશન થાય T અને 0 થી T લિમિટ છે તો કેપિટલ T થશે, તો અહીંયા આવશે કેપિટલ T. એટલે આ સાદુરૂપ તમે સમજી શકો છો. હવે આઈ એવરેજ બરાબર માઇનસ I0 ને I0, એક વખત T ની જગ્યાએ T, એક વખત T ની જગ્યાએ 0, તો અહીંયા આવશે કોસ ઓમેગા T માઇનસ કોસ 0 અપોન ઓમેગા T. આપણને ખબર છે કે T ઇઝ ઇક્વલ ટુ 2π અપોન ઓમેગા. આ વારંવાર સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો. ઓમેગા ઓમેગા કેવા થઈ ગયા? કેન્સલ. તો કોસ 2π એટલે તમને ખબર છે કે સર્કલ તમે બનાવશો આવી રીતે, તો અહીંયા 0, π/2, π, અહીંયા પાય આવે, 2π આવે, 3π આવે, સોરી પાય આવશે, પછી અહીંયા ફરીને પાછા આપણે આવી જશું એટલે 2π. તો આવી રીતે આ બંને પોઈન્ટ પાસે જે છે એમની વેલ્યુ જે છે તે કોસ 2π ની ઓમેગા ઓમેગા કેન્સલ થઈ જશે એટલે 1 થશે અને -1. તો 1 - 1 ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ ટોટલ 0. તેથી તેનો મેં હમણાં કીધું એમ વધુ ઉપયોગ નથી. વધુ પ્રચલિત કોણ છે? વધુ પ્રચલિત છે અર્ધચક્ર, હાફ સાયકલ છે. તેથી હાફ સાયકલ માટે પણ આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને આવી રીતે અહીંયા T/2 લિમિટ મૂકીને આ સૂત્રથી સાબિત કરીશું. તો હાફ સાયકલ માટે આપણે મેળવીએ તેનું સૂત્ર મેં તમને શીખવાડ્યું કે એવરેજ કેવી રીતે નીકળે છે. હવે RMS વેલ્યુ કેવી રીતે મળે છે તે જોઈએ. આપણા ઘરોમાં જે પાવર આવે છે એ પાવર ઉપર માટે લખેલું જે વેલ્યુ હોય છે એના ઉપર લખ્યું 220 વોલ્ટેજ. તો સવાલ એમ થાય છે કે એ આવે છે તે પીક વેલ્યુ આવે છે મેક્સિમમ 220 આવે છે કે એવરેજ વેલ્યુ આવે છે 220? તો એ સવાલનો જવાબ છે ખરેખર જે 220 વોલ્ટેજ જે છે તે RMS વેલ્યુ છે. એસી જનરેટરની આપણને ખબર છે કે V બરાબર V0 sin ઓમેગા t, જ્યાં V0 પીક વેલ્યુ છે. તો આ 220 જે છે એ પીક વેલ્યુ પણ નથી, 220 જે છે તે એવરેજ વેલ્યુ પણ નથી, 220 જે છે તે RMS વેલ્યુ છે. ગમે ત્યારે એસીની અંદર પ્રવાહ કે વોલ્ટેજની જે વેલ્યુ હોય તે જો દાખલામાં આપણને કંઈ એવરેજ કે પીક ન આપ્યું હોય તો આપણે એને RMS સમજીશું. જેટલા દાખલાની રકમ હોય એ બધામાં લખ્યું હોય કે કોઈ એક બલ્બને 220 વોલ્ટેજ આપવામાં આવે છે, તે 220 વોલ્ટેજ પીક વેલ્યુ છે કે એવરેજ વેલ્યુ છે એવું ન આપવામાં આવે ત્યાં સુધી આપણે એને RMS વેલ્યુ સમજીશું. આ વાત આપણે ધ્યાનમાં રાખીશું. હવે RMS વેલ્યુ છે શું? તો પહેલા સ્ક્વેર કરો, પછી એની એવરેજ લો, આવી રીતે પણ લખાય, ઉપર 12 પણ કરાય, ત્યારબાદ એનો રૂટ કરો. આ 3 સ્ટેપ છે. પહેલા સ્ક્વેર કરો, પછી એવરેજ લો, પછી એનું રૂટ કરો. એનો મતલબ છે રૂટ મીન્સ સ્ક્વેર.
પહેલા સ્ક્વેર કરો, પછી એવરેજ લો, પછી રૂટ કરો. તો આઈ આરએમએસ હોય તો પહેલા આઈ નો સ્ક્વેર, પછી એની એવરેજ, પછી અંડર રૂટ. તો એને વીઆરએમએસ હોય તો પહેલા વી એનો સ્ક્વેર કરો, એની એવરેજ લો અને વર્ગમૂળ કરો. આ મૂળ સૂત્ર છે. આપણે સામાન્ય રીતે સાબિત કરીશું કે આઈ બરાબર I0 sin ઓમેગા ટી જે પ્રવાહ માટે છે, મોટા ભાગે આઈ આરએમએસ આપણને મળશે I0 બાય √2. I0 upon √2. વોલ્ટેજ માટે મળશે V0 upon √2. પણ મૂળ સૂત્ર તો આ જ છે. આ બંને જે છે તે મૂળ સૂત્ર છે. 95% કેસમાં આપણને આ મળવાનું છે. પણ આપણું મૂળભૂત સૂત્ર તો આપણે આ જ યાદ રાખીશું. કોઈની આરએમએસ વેલ્યુ મેળવવી હોય, યાદ કરો વાયુનો ગતિવાદ ચેપ્ટર જે છે એમાં આપણે મેળવતા હતા આરએમએસ વેલ્યુ. તો પહેલા વર્ગ કરો, પછી એવરેજ અને પછી એનું વર્ગમૂળ. તો આની પણ આપણે સાબિતી મેળવીએ. I બરાબર I0 sin ઓમેગા ટી માની લઈએ આપણને આપેલું છે. એના ઉપરથી આપણે IRMS બરાબર I0 upon √2 મેળવીએ. તો IRMS બરાબર આપણે શું લઈશું? I નો સ્ક્વેર, પછી એની એવરેજ, પછી એનું વર્ગમૂળ. I ની કિંમત મૂકી દઈશું તો શું હશે? પહેલા સ્ક્વેર થશે I0 સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ટી, હવે એની એવરેજ અને અંડર રૂટ. જો સમય સાથે બદલાય છે I અને એની એવરેજ મેળવવી હોય તો આપણી પાસે સૂત્ર જ છે આનું, જે અગાઉ આપણે જોયું તો IRMS બરાબર ઇન્ટિગ્રેશન, આ જે આપેલું છે એની એવરેજ આપણે મેળવવી હોય, આ જે પદ છે એની આપણે એવરેજ મેળવી છે, એની પદ સમય સાથે બદલાય છે. તો આપણે શીખ્યા છીએ કે જો કોઈ સમય સાથે બદલાતું હોય અને એની એવરેજ મેળવવી હોય તો એમનું સૂત્ર છે ઇન્ટિગ્રેશન. એ પદને આપણે મૂકી દઈશું I સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ ડીટી, લિમિટ છે 0 થી ટી અને અપોન ઇન્ટિગ્રેશન ડીટી 0 થી ટી. હવે જોઈએ અહીંયા આનું સંકલન થઈ જશે ટી અને લિમિટ છે 0 થી ટી એટલે ટોટલ ટી છે એ બહાર આવી ગયું. અહીંયાથી I0 સ્ક્વેર કોન્સ્ટન્ટ છે એટલે એ બહાર છે. હવે અહીંયા છે સાઇન સ્ક્વેર ઓમેગા ટી, તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 આ સૂત્ર છે ત્રિકોણમિતિનું. તો એ સૂત્ર અહીં એપ્લાય કરીએ તો શું છે? 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 ઇન્ટુ ડીટી. આ 2 ને પણ આપણે અહીં લઈ લઈએ તો 2 અહીં આવી ગયા છે. હવે એકનું સંકલન થશે આની સાથે તો તે ટી, કોસ ઓમેગા ટી છે તો એનું થઈ જશે સાઇન ઓમેગા ટી અપોન ઓમેગા અહીંયા, તો એ અહીં આવી જશે 0 થી ટી બરાબર I0 સ્ક્વેર અપોન 2t. અહીંયા એકવાર ટી લગાવી, એકવાર 0 લગાવવાની જરૂર છે, તો એકવાર પહેલા ટી, તો અહીંયા ટી, પછી સાઇન 2 ઓમેગા, અહીંયા પણ ટીની જગ્યાએ આવશે 2 પાય અપોન ઓમેગા અપોન 2 ઓમેગા. હવે માઇનસ 0, માઇનસ માઇનસ પ્લસ, અહીંયા આવશે ટીની જગ્યાએ 0 તો ટોટલ થઈ જશે 0, તો સાઇન 0 અપોન 2 ઓમેગા અને અંડર રૂટ, અહીંયા અંડર રૂટ છે. હવે જોઈએ આગળ તો IRMS બરાબર I0 સ્ક્વેર 2t, અહીંયા ટી છે, અહીંયા ઓમેગા ઓમેગા કેન્સલ થાય તો 4 પાય અને સાઇન 4 પાય ઇઝ ઇક્વલ ટુ 0, ટોટલ 0 માઇનસ 0 પ્લસ સાઇન 0 0 તો એ પણ 0 થઈ ગયું. અહીંયા ટી કેન્સલ આઉટ થઈ જશે તો વચ્ચે I0 સ્ક્વેર બાય 2 અને એનું વર્ગમૂળ. તો I0 સ્ક્વેરનું વર્ગમૂળ થશે I0 અપોન √2. તો આપણને આ જે છે તે મળી ગયું. IRMS બરાબર I0 અપોન √2. પીક વેલ્યુ જે છે એને તમે √2 વડે ડિવાઈડ કરો તો RMS મળે અને RMS વેલ્યુને √2 વડે ગુણાકાર કરશો તમે તો તમને મળશે પીક વેલ્યુ, મહત્તમ વેલ્યુ. આ જ રીતે VRMS માટે પણ છે. તો આપણે એવું યાદ રાખી શકીએ કે RMS ને √2 વડે ગુણતા મહત્તમ મળે તો આ એક જ લાઈન હંમેશા યાદ રાખીશું, અથવા તો જે મહત્તમ છે એને √2 વડે ભાગતા RMS મળે. કોઈ એક લાઈન યાદ રાખશું તો આપણને ઓટોમેટિકલી બાકીની જે લાઈનો જે છે તે યાદ રહી જશે. હવે આપણે જોશું સિગ્નિફિકન્સ ઓફ RMS.
આપણે સામાન્ય રીતે એવું જોતા હોય કે 220 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝ આ ભારતમાં જોવા મળે છે. 50 હર્ટ્ઝનો મતલબ શું થાય કે એક સેકન્ડમાં 50 વખત જે છે તે ઝીરો થાય છે કરંટ, અને 220 વોલ્ટેજ જે છે તેની આરએમએસ વેલ્યુ છે. એટલે એવી રીતે જબ કરંટ જે છે તે થાય છે. ફૂલ સ્પીડ છે. આપણે ઝબકતી ટ્યુબલાઇટ જે છે, ટ્યુબલાઇટ જેને જોઈએ છીએ તે ખરેખર એટલી બધી વખત શૂન્ય થાય છે, એની સ્પીડ એટલી છે કે આપણને તે સ્થિર દેખાય છે. તો એક સેકન્ડમાં 50 વખત ઝીરો થવું એ એટલી સ્પીડના કારણે આપણને તે કન્ટિન્યુ દેખાય છે. આમ આનો મતલબ થાય છે કે એટલી બધી સ્પીડમાં આપણો કરંટ જે છે તે અપડાઉન થાય છે, આવી રીતે આમ ફાસ્ટ થાય છે, એના કારણે આપણને તે કોઈ એક જગ્યા ઉપર સ્થિર દેખાય છે. પરંતુ આ વેલ્યુ જે છે તે આરએમએસ વેલ્યુ છે. તો ખરેખર ઘરમાં આવતો મેઇન જે પાવર છે એ જો તમે સ્ટેબિલાઇઝર લગાડેલું હોય તો તમને કદાચ દેખાય. તો આપણા ઘરે ખરેખર પીક વેલ્યુ કેટલી આવે છે, કેટલા વોલ્ટેજ સુધી પીક આવે છે? તો પીક વેલ્યુ છે તો આપણને ખબર છે VRMS બરાબર V0/√2 છે. તો આરએમએસ ને √2 વડે ગુણાકાર કરી નાખો તો આરએમએસ આપણને 220 છે, અને ગુણાકાર કરો તો લગભગ 311 વોલ્ટેજની આસપાસ તમને પીક વેલ્યુ મળે છે. તેથી આપણા ઘરમાં આવતો પાવર જે છે અહીંયા સુધી એની આસપાસ આવે છે. અથવા તો એમ કહી શકાય કે એક સેકન્ડમાં 100 વાર કરંટ વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ 311 સુધી જાય છે, અને ઝીરો ઉપર 311 સુધી જઈ આવે છે. પોઝિટિવ 311, નેગેટિવ 311, એની આસપાસ એક સેકન્ડમાં 100 ટાઈમ 100 વખત એવી રીતે એ અપડાઉન થઈ જાય છે. તો ખરેખર આપણા ઘરે આવતો જે પાવર છે એની પીક વેલ્યુ જે છે તે આટલી છે. જે આપણે લખીએ છીએ અત્યાર સુધી શીખતા હતા તે છે આરએમએસ વેલ્યુ. પરીક્ષા હોય, મેં તમને હમણાં કીધું, એમાં કોઈ પણ વખતે વોલ્ટેજ માટે કંઈ આપેલું ન હોય, એવરેજ વેલ્યુ કે પીક વેલ્યુ, ત્યારે આપણે સમજવાનું આરએમએસ સમજવાનું. બરાબર છે. હવે એવું પૂછવામાં આવે કે વી એવરેજ બરાબર 2V0/π, અથવા આ એવરેજ ન આપેલી હોય, અથવા તો પીક વેલ્યુ જે છે V બરાબર VRMS/√2, તો આપણે એને આરએમએસ વેલ્યુ જે છે તે સમજવું. એવરેજ હોય અથવા તો પીક હોય, ન હોય તો આપણે આરએમએસ સમજીશું. કોઈ વાર એકાદી વેલ્યુ 3માંથી એક આપેલી પણ હોય અને એ પૂછે, આરએમએસ વેલ્યુ આપી હોય અને એ પીક વેલ્યુ પણ પૂછે અથવા એવરેજ વેલ્યુ પણ પૂછે. નાના નાના એમસીક્યુ પણ ઘણી બધી વખત પૂછાય છે કે ભાઈ આરએમએસ વેલ્યુ આટલા વોલ્ટેજ હોય તો એવરેજ કેટલી હશે, તો એવરેજ પૂછી શકાય, અથવા તો પીક વેલ્યુ કેટલી હશે, તો પીક વેલ્યુ તમે આવી રીતે મેળવી શકો છો. ધારો કે કોઈ એક વાયરની અંદર આ રેઝિસ્ટન્સ જે છે એ આપણે એસીમાં રાખ્યો છે, એસી પરિપથ છે, એમાંથી કરંટ પસાર થાય છે I બરાબર I0 sin ωt. એટલે અહીંયા સતત સમયની સાથે કરંટ જે છે પોતાની ડાયરેક્શન બદલતો હશે. તો આ અવરોધની અંદર કેટલી એનર્જી જે છે એ વ્યય થાય, ઉર્જાનો વ્યય થાય ટી ટાઈમમાં વ્યય થતી એનર્જી આપણે ગણવી છે. તો આપણી પાસે સૂત્ર હતું E બરાબર I²RT, પરંતુ ડીસી કરંટ હતો તેથી I ની વેલ્યુ કોન્સ્ટન્ટ હતી. અહીંયા તો કરંટ સતત બદલાય છે. તો હવે આ સૂત્રની અંદર શું લખીએ? એવરેજ લઈએ કે કયો કરંટ લખવો, કેમ કે કરંટ સતત બદલાય છે. તો આ I ની જગ્યાએ આરએમએસ મૂકવાનું હોય છે. I/RMS²RT તમે મૂકી દો તો આ રેઝિસ્ટન્સની અંદર ટી ટાઈમમાં ડિસિપેટ થયેલી એનર્જી જે છે એ આનો આરએમએસ વેલ્યુ જે છે એની સાથેનો ગુણાકાર ગુણ્યા ટાઈમ કરો તો તમને મળે. સામાન્ય રીતે શું હોય, સતત જે બદલાતું હોય, આપણે શું લખીએ, ડી બરાબર આના માટે લખીએ તો એમ થાય I²RT. એટલે સૂક્ષ્મ ટાઈમ, એક નાના સમયમાં વ્યય થતી એનર્જી જે છે કે જનરેટ થતી એનર્જી જે છે તે આટલી છે. એટલા સમય માટે કરંટને આપણે અચળ સમજીએ. અહીંયા એસી કરંટમાં, એસીમાં તો કરંટ જે છે એ સતત બદલાતો હોય સમયની સાથે, પણ એક સૂક્ષ્મ સમય માટે કરંટને આપણે જો અચળ ગણીએ તો આપણને આવી રીતે આપણે કહી શકીએ કે આટલા સૂક્ષ્મ સમયમાં આટલી એનર્જી છે એ ડિસિપેટ થઈ છે, વ્યય થઈ છે. બંને બાજુ આપણે સંકલન કરી નાખીશું. અવરોધાર કોન્સ્ટન્ટ છે તો આપણને પરિણામ મળશે, જેને આપણે કહીશું સમીકરણ 1. હવે આપણને ખબર છે કે આરએમએસ વેલ્યુ એટલે શું, તો આરએમએસ વેલ્યુ એટલે પહેલા સ્ક્વેર કરો, પછી એની એવરેજ લો, પછી એનું અંડરરૂટ કરો. આની જગ્યાએ આપણને સૂત્ર પણ ખબર છે. બંને બાજુ વર્ગ કરીએ તો આનું સંકલન ટી થઈ જવાનું, અહીંયા આવી જશે તો આપણને શું મળશે,
ઇન્ટિગ્રેશન આઈ ડીટી એની આ જે છે ને સમીકરણ 1 માં મૂકી દઈએ આમની જગ્યાએ તો આપણને શું મળશે ઈ બરાબર આર આરએમએસ નો સ્ક્વેર ઇન્ટુ ટી. તો આ પણ સૂત્ર છે પરંતુ રિઝલ્ટ જે નીકળશે એ આના જેટલું જ નીકળશે. તેથી માની લઈએ કે આ પરિપથની અંદર આ આરએમએસ કરંટ જે છે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, સતત છે. આટલી બધી વખત આવી રીતે આમાં અપડાઉન કરંટ થાય તો તે કોઈ એક લાઈન ઉપર કોઈ એક વેલ્યુ ઉપર અચળ કરંટ છે એમ આપણે ધારી શકીએ. ભલે કરંટ સમય સાથે બદલાય છે પણ આ આરએમએસ અચળ ધારવાથી પરિણામ આપણને એક જ મળે છે. એટલે કે આ જે અવરોધ છે તે અવરોધની અંદર પસાર થતો કરંટ જો કોઈ આવી રીતે સમય સાથે બદલાતો હોય તો ટી ટાઈમની અંદર ઘડિયાળમાં જોયું કરંટ પસાર કર્યા પછી તો ટી ટાઈમની અંદર જ્યાંથી વ્યય થતી ઉર્જા જે છે એનર્જી જે છે તે એનર્જી આઈ આરએમએસ નો સ્ક્વેર આરટી ના જેટલી મળે અથવા તો આના કિંમત મૂકી દો તો આનાથી પણ આટલી જ મળે, જે આપણે પ્રૂવ કર્યું કે આઈ આરએમએસ સ્ક્વેર આરટી જેટલી મળે, જે આપણે સાબિત કર્યું આ સૂત્ર જે છે તેને. તો હવે આપણે અત્યાર સુધી જે વોલ્ટ મીટર એ મીટર જે હતા નોર્મલ ડીસીમાં માપતા હતા તે વોલ્ટ મીટર કે એ મીટર હોય એ અલ્ટરનેટિંગ કરંટમાં ન ચાલે. તમે વિચારો ડીસી હોય તો એમાં કરંટની દિશા બદલાય તો એ મીટર આ ડાયરેક્શનમાં બતાવતું હોય તો બદલાવાથી આ ડાયરેક્શનમાં બતાવે. તો એને જો આપણે એસીમાં લગાડીએ તો શું થાય, આવી રીતે આમાં ફાસ્ટ આવી રીતે થાય અને કોઈ એક ઝીરો વેલ્યુ ઉપર સ્થિર થાય. જો કે પ્રેક્ટિકલી એવું થાય નહીં. તેથી તેમ એના દ્વારા આપણે એને માપી શકીએ નહીં. એ મીટર કે વોલ્ટ મીટર દ્વારા અલ્ટરનેટિંગ કરંટ જે છે તેનો ઈએમએફ કે પ્રવાહ માપી શકતા નથી, તે હંમેશા ઝીરો બતાવે છે. તેના માટે વોટ વાયર એમીટર કે વોટ વાયર વોલ્ટ મીટર હોય છે. જો કે આપણા સિલેબસમાં છે નહીં પણ તમારી જાણકારી માટે છે કે વોટ વાયર એમીટર કે વોટ વાયર વોલ્ટ મીટર દ્વારા જ એસી જે છે તેના કરંટ કે ઈએમએફ આપણે માપી શકીએ છીએ. અને તે શું વેલ્યુ બતાવશે, કઈ વેલ્યુ બતાવશે, તો તે આરએમએસ વેલ્યુ જે છે તે બતાવે છે, આરએમએસ વેલ્યુ જે છે તે માપે છે. હવે આપણે કેટલીક વખત આરએમએસ શોધવાના છે તો અલગ અલગ રીતો જે છે જોઈએ. એના પહેલા આપણે એક શોર્ટકટ યાદ રાખી લઈએ કે ફૂલ સાયકલ માટે આવી રીતે સાઇન ઓમેગા ટી બાર લઈ લો કે એવરેજ લઈ લો ઇઝ ઇક્વલ ટુ 0 હોય. 1 ઓમેગા ટી હોય, 2 ઓમેગા ટી, 3 ઓમેગા ટી, 4 ઓમેગા ટી, ગમે તેટલા ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે કોસ ઓમેગા ટી ની એવરેજ લો તો પણ ફૂલ સાયકલ માટે મળશે 0, પણ એના વર્ગની એવરેજ લો તો મળશે 1/2 કિંમત. આવી રીતે કોસ સ્ક્વેર ઓમેગા ટી ની કિંમત પણ મળશે 1/2. જો આ યાદ રાખશો તો ઇન્ટિગ્રેશન કરવું જ નહીં પડે. ધારો કે આપણને એમ કીધું છે કે આઈ બરાબર આઈ સાઇન ઓમેગા ટી છે તો આઈ આરએમએસ શોધો. તો આપણે ફોર્મ્યુલા છે આઈ આરએમએસ બરાબર પહેલા સ્ક્વેર કરો, એવરેજ કરો અને પછી અંડરરૂટ કરો. એમની અંદર કિંમત આપણે મૂકી દીધી. હવે ખરેખર જો અહીંયા સંકલન વાળું સૂત્ર મૂક્યું હોત તો ઘણું બધું લાંબી ગણતરી થઈ જાય. પણ એક એકની એવરેજ તમે આપી દો તો આઈ નોટ સ્ક્વેર જે છે તે કોન્સ્ટન્ટ છે, અચળ છે, તો એની એવરેજ વેલ્યુ પણ કેટલી મળશે કે આઈ નોટ સ્ક્વેર એમની જ એની વેલ્યુ મળશે. સાઇન સ્ક્વેર ઓમેગા ટી જે છે એની શું મળશે 1/2. તો આપણને શું જવાબ મળી ગયો? અગાઉ આપણે સાબિત કર્યું છે તો તે જુઓ અને આ શોર્ટકટ રીત છે તે જુઓ. આગળ મેં તમને સાબિત કરતા શીખવાડ્યું. આગળ આપણે સાબિત પણ કર્યું છે કે આરએમએસ બરાબર I/√2 મળે છે. આપણે સાબિત કર્યું છે અને અહીંયા આપણે જોઈએ છે સંકલન વગર સાબિત કરીએ છીએ તે સાબિતી આપણે જોઈ છે. આવી રીતે આઈ બરાબર આઈ નોટ પ્લસ આઈ નોટ સાઇન ઓમેગા ટી ની આરએમએસ વેલ્યુ મેળવી તો આઈ આરએમએસ બરાબર 12 આઈ સ્ક્વેર, એટલે સ્ક્વેર કરો, એવરેજ લો, અંડરરૂટ કરો. એમની જગ્યાએ એમની કિંમત મૂકી દો. બધી કિંમત આપણે જે છે તે મૂકી દીધી છે. અહીંથી એનો સ્ક્વેર કરી નાખ્યો એ બી એ સ્ક્વેર બી સ્ક્વેર એ બી. તો અહીંયા એનો સ્ક્વેર કરી દીધો. સૂત્ર તમને ખબર છે, દરેકનો સ્ક્વેર કરી નાખ્યો. દરેકને ઇન્ડિવિજ્યુઅલ બાર આપી દઈએ, દરેકને માટે આ ફોર્માલિટી લખી દઈએ. હવે જો આમની એવરેજ આઈ સ્ક્વેર જ આવશે, આમની એવરેજ પણ આઈ સ્ક્વેર જ આવશે. સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે તો એની એવરેજ આવશે 1/2 પ્લસ 2i સ્ક્વેર તો એમ જ આવશે અને સાઇન ઓમેગા ટી ની વેલ્યુ આવશે 0. ઇટ મીન્સ આ ટોટલ થઈ ગયું 0. તો જવાબ આપણને મળશે. આવી રીતે આપણને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આઈ બરાબર I1 સાઇન ઓમેગા ટી પ્લસ I2 કોસ ઓમેગા ટી ની આરએમએસ વેલ્યુ મેળવો. તો હું ડાયરેક્ટ જ લખું છું ફટાફટ. દરેકની ઇન્ડિવિજ્યુઅલ જ આરએમએસ આપણે આપી દઈએ છીએ બધાના. આનું સૂત્ર છે કે ભાઈ 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી હોય તો 2 સાઇન ઓમેગા ટી આપણને મળે
2 ઓમેગા ટી, તો 2 ઓમેગા ટી, 3 ઓમેગા ટી, 4 ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 જ થાય ની એવરેજ, એ આપણને ખબર છે, રાઈટ. તેથી આખું સ્ટેપ 0 થઈ જશે. અહીંયા જો તો i1 નો સ્ક્વેર આની કિંમત આવશે 1/2, i2 નો સ્ક્વેર આની કિંમત આવશે 1/2, તો આપણને મળશે i1 સ્ક્વેર પ્લસ i2 સ્ક્વેર બાય 2 અને અંડરરૂટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે જોયું છે તે એસી અને ડીસી વચ્ચેનો તફાવત જોયો છે. કરંટ જે છે એની એવરેજ વેલ્યુ કેવી રીતે મેળવી શકાય તે જોયું છે. એવરેજ વેલ્યુના સૂત્ર ઉપરથી આરએમએસ વેલ્યુ કેવી રીતે મેળવી શકાય તેનો પણ આપણે ઉપયોગ કર્યો છે. આરએમએસ મતલબ પહેલા વર્ગ કરો પછી એવરેજ નીકાળો, તો પછી એવરેજ જે કાઢવા માટે જે આવે છે તેની આગળની ફોર્મ્યુલા આપણને આવડવી જોઈએ કે ઇન્ટિગ્રેટ આઈ ડીટી અપોન ઇન્ટિગ્રેટ ડીટી એનું સૂત્ર છે. ત્યારબાદ એનું વર્ગમૂળ કાઢવાનું છે, તેના ઉપરથી આપણે ફૂલ સાયકલ હાફ સાયકલ માટે આપણે સાબિત કર્યું છે જે વેલ્યુ મળે છે તે, અને આરએમએસ વેલ્યુ કેવી રીતે મેળવી શકાય તે આપણે જોયું. હવે પછી આપણે આપણા જે ટેક્સ્ટ બુક છે એમાં આપણે પ્રવેશ કરીશું. કેટલીક થિયરીઓ ક્રમમાં ઉલટા સુલટી હોઈ શકે છે, પરંતુ બધા જ વિડીયો જોવાથી પૂરેપૂરું ચેપ્ટર જે છે તે કવર થઈ ગયું છે. તો હવે આપણે એસી પરિપથમાં અવરોધને એન્ટર કરીશું કે અવરોધ જો રાખીએ તો શું થાય, પ્રવાહનું, વોલ્ટેજનું, એવી રીતે કેપેસિટર, એવી રીતે ઇન્ડક્ટર, પછી બંને કે ત્રણેયને સાથે રાખવાથી શ્રેણી સમાંતર જોડાણ વગેરેથી કેવા પરિણામો મળે છે તે આપણે જોવાના છીએ. આજે તમે ધ્યાનથી આ બાબત જે છે એને જોશો. હજુ દાખલા એટલા માટે આપણે બહુ બધા નથી લીધા, એની પાછળનું કારણ એ છે કે હજી થોડી થિયરીઓ જે છે એ શીખાઈ જાય ત્યારબાદ આપણે આગળ દાખલાઓ દ્વારા પણ વધુ અભ્યાસ કરવાના છીએ. તો આજના વિડીયોમાં આપણે આટલું શીખવાના છીએ. એવરેજ નીકાળતા શીખીશું, આરએમએસ વેલ્યુ શીખીશું, ફૂલ સાયકલ હાફ સાયકલ માટે શું છે તે જોઈશું, અને તેના વિષયમાં દ્રઢ થઈશું. તો તમે વારંવાર પ્રયત્ન કરી અને સારામાં સારી રીતે આ વિષયમાં ક્લિયર થાવ એ અપેક્ષા સહ ધન્યવાદ.